નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. હું છું નુપુર અને સંદેશ ન્યૂઝની અંદર જ્યારે નેતાઓ સાથે ચર્ચા કરતા હોઈએ, મંત્રીઓ સાથે ચર્ચા કરતા હોઈએ, આખરે ગુજરાત પ્રગતિના પંથે આગળ કેવી રીતે વધી રહ્યું છે, કયા પરિબળો છે અને ગુજરાતને હજી પણ શું મળવા જઈ રહ્યું છે, શેની જરૂર છે, આ બધી જ ચર્ચા કરીએ છીએ. અને ચર્ચામાં આજે આપણી સાથે છે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ. કનુભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. નમસ્તે. કનુભાઈ, ઘણી બધી ચર્ચા કરવી છે આજે ગુજરાતના વિકાસની. આપ નાણાં મંત્રાલય પણ સંભાળો છો, સાથે ઉર્જા મંત્રાલય, પેટ્રોકેમિકલ્સ પણ આપ જુઓ છો. શરૂઆત નાણાંથી કરવી છે અને બજેટથી કરવી છે. જ્યારે બજેટની વાત આવે, વિકસિત ભારત બજેટ આપણે કહીએ છીએ, અને આપે જે રામ રાજ્યની કલ્પના સાથે એક સોશિયલ મીડિયા પોસ્ટ પણ કરી હતી, ના દરિદ્ર કો ના એ જે રામચરિત માનસની ચોપાઈ, એક રામ રાજ્યની કલ્પના સાથેના બજેટની આપે વાત કરી હતી. તો એ કેવી રીતે? સૌપ્રથમ તો આપણે ગુજરાતની ચર્ચા કરીએ એટલે સૌપ્રથમ વાર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીની યાદ કરવી જ પડે. ગુજરાતમાં ભયાનક ધરતીકંપ પછી જ્યારથી એમણે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી ગુજરાતનો જે અનેકવિધ વિકાસ થયો છે, અને 2014માં સમગ્ર ગુજરાતના વિકાસ મોડેલને જે રીતે દેશે સ્વીકાર્યું તે પહેલાંની વાત કરીએ તો મોદી સાહેબ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે ગામડામાં લોકો એમને કહેતા હતા કે સાહેબ, અમે જમવા સાંજે વાડું કરવા બેસીએ ત્યારે અમને વીજળી મળવી જોઈએ. અને ઉર્જા ક્ષેત્રના વિકાસની શરૂઆત ત્યાંથી જ થઈ અને એમણે ગુજરાતને દરેક ગામડાને 24 કલાક વીજળી આપવાનું બીડું ઝડપ્યું. અને લગભગ 2004માં એની શરૂઆત આપણા છેવાડાના જિલ્લા ડાંગ જિલ્લાથી કરવામાં આવી. અને સમગ્ર ભારતમાં ગુજરાત એક એવું રાજ્ય બન્યું કે જેણે દરેક ગામડામાં 24 કલાક વીજળી આપવાની શરૂઆત કરી. અને એ જ્યોતિ ગ્રામ યોજના આજે પણ સફળતાપૂર્વક સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે. ખાસ કરીને 2002થી એમણે જે વિકાસની રાજનીતિ ચાલુ કરી, નહીં ભાષાવાદ, નહીં પ્રાંતવાદ, નહીં જાતિવાદ, પરંતુ ફક્ત ને ફક્ત એક વિકાસને લઈને એક નવું મોડેલ તૈયાર કર્યું. અને એના માટે એમણે ગુજરાતમાં આદિવાસીઓના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી. તે જ રીતે આપણો ગુજરાતનો દરિયા કિનારો જે 1600 કિલોમીટર લાંબુ છે, એના સાગરખેડુ ભાઈઓ માટે સાગરખેડુ યોજના શરૂ કરી. અને ખેડૂતોનો વિકાસ થાય, ખેડૂતો પોતાની જમીનમાં સારો પાક લઈ શકે એ માટે ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે કૃષિ મહોત્સવ કરીને મે મહિનાના તાપમાં પણ બધા ખેતરોમાં જઈને ખેડૂતોની સોઇલ ટેસ્ટ કરાવીને ઘણા બધા કૃષિ વૈજ્ઞાનિકોને ગામડામાં લઈ જઈને એક સુંદર આયામ ઊભો કર્યો. એના લીધે ગુજરાતનો કૃષિ વિકાસ દર ત્યારથી અત્યાર સુધી ડબલ ડિજિટમાં જ છે. એટલે ખેડૂતોનો વિકાસ થયો. અને એમણે વિચાર્યું કે ગુજરાતનો વિકાસ કરવો હોય તો ગુજરાતનો નાગરિક સારો હોવો જોઈએ. એટલે એમણે શિક્ષણ ઉપર ભાર મૂકીને સૌ પ્રથમવાર 100% નામાંકન થાય એ માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી. અને એ રીતે અનેક આયામો અને સૌથી મોટું વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ શરૂ કરીને ગુજરાતના ઉદ્યોગોના વિકાસ માટે કોઈ એક રાજ્ય આવા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટરોને બોલાવીને એક સમિટ કરે એ બહુ મોટી વાત હતી. પરંતુ જે રીતે રિસ્પોન્સ મળ્યો, આજે 20 વર્ષ 10મી વાઇબ્રન્ટ ગુજરાત પૂર્ણ થઈ અને લગભગ 44,000 કરોડ કરતાં પણ વધારેના ઇન્વેસ્ટમેન્ટ જે આવ્યા છે, એમાં ખાસ કરીને રિન્યુએબલ એનર્જી માટે 10 કરોડ કરતાં વધારેના ઇન્વેસ્ટમેન્ટ લોકોએ બતાવ્યું છે. આ જ બતાવે છે કે આપણે એનર્જી છે, વીજળી છે, એ સમગ્ર માનવ જીવન માટે એક મોટામાં મોટી જરૂરિયાત છે. જે રીતે ખોરાક, પાણી સાથે સાથે જો વીજળી નહીં હોય તો આપણને શિક્ષણ છે કે મેડિકલ છે કે હોસ્પિટલ છે, આપણે જોયું છે કોરોના કાળ દરમિયાન પણ વીજળી વગર ઘણી બધી તકલીફ પડી. તો આવા જે આયામો છે એના માટે વીજળી, અને તે પણ રિન્યુએબલ એનર્જી. જે રીતે રશિયા યુક્રેન યુદ્ધ થયું અને એ યુદ્ધ દરમિયાન ગેસનો પુરવઠો પણ આવતો બંધ થઈ ગયો, કોલસાની પણ તંગી સર્જાઈ, અને જ્યારે વીજળીની જરૂરિયાત વધી હતી ત્યારે આ પરિસ્થિતિમાં આપણું ગુજરાત હેમખેમ રીતે પાર પડ્યું એમ કહી શકાય. ગુજરાતમાં એક પણ દિવસ આપણે લોડ શેડિંગ કરવા પડ્યું નહીં. અને આપણી જે ખેડૂતોની જે ઇન્કમ છે, કે ખેડૂતોને પાણીનો સપ્લાય હતો, કે
એમાં પણ કોઈ જાતની તકલીફ પડી નહીં અને ઉદ્યોગો પણ સંપૂર્ણ રીતે ચાલ્યા. એટલે જ આપણું ભારત જે 2014માં 11મા સ્થાને હતું એ 5મી ઇકોનોમી બન્યું અને એમાં ગુજરાતનો ફાળો પણ 8% લેખે આપણા જીડીપીમાં આવ્યો છે. બિલકુલ, ગુજરાતનો ફાળો દેશના વિકાસની અંદર અને આગળ વિકસિત ભારત બનાવવાનું છે, એ સપનું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું, અને એને પૂરું કરવા માટે ગુજરાત કઈ રીતે એમાં સહભાગી બની રહ્યું છે? ગુજરાતે અત્યારે જે બજેટ કર્યું છે એમાં આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી આપણી દરેકે દરેક જે બજેટનું આયોજન છે એમાં વધારો કર્યો છે. અને આ વધારાના લીધે આપણે એવું ગુજરાત બનાવીશું કે ગુજરાતના દરેક નાગરિકને પોતાની પ્રાથમિક સુખાકારી એકદમ સહેલાઈથી અને સરળ રીતે મળી રહે. અને એ માટે રામ રાજ્યની જે કલ્પના કરી છે કે રાજ્યમાં કોઈ પણ માણસ દુઃખી ન રહે. આપણે જાણીએ છીએ કે NFSA કાર્ડ હોલ્ડરને મોદી સાહેબે પણ 2029 સુધી ફ્રી અનાજ આપવાની જાહેરાત કરી છે. અને સાથે સાથે આપણા ગુજરાતમાં એવી પરિસ્થિતિનું સર્જન થવા જઈ રહ્યું છે કે ગુજરાતમાં રોજગારીમાં નંબર 1 રાજ્ય તો છે જ, પરંતુ હવે પછીના જે આયોજન છે, આપણે સેમિકન્ડક્ટરની નીતિ, આપણા ઘણા બધા આયોજનો એવા છે કે ગુજરાત રોજગારી આપનાર રાજ્ય તરીકે દેશમાં હંમેશ માટે પ્રથમ રહેશે. અને આપણા ગુજરાતના યુવાનોને, ખાસ કરીને તમે નાણામંત્રી તરીકે વાત કરી, તો હું કહીશ કે ગિફ્ટ સિટીનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે અને ગિફ્ટ સિટી એક ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સેન્ટર બનવા જઈ રહ્યું છે. આપણું આર્થિક કેપિટલ મુંબઈ ગણાય છે, પરંતુ ગિફ્ટ સિટી એ મુંબઈથી પણ આગળ નીકળીને આગળ વધશે, કેમ કે એમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ આર્બિટ્રેશન સેન્ટર આવે છે, લીઝિંગ કંપનીઓ છે, એર લીઝિંગ પણ થશે. અને સાથે સાથે વિશ્વની બધી નામાંકિત બેન્કો અહીંયા આવી ગઈ છે અને IT કંપનીઓ, 2 એક્સચેન્જ આવ્યા છે, ઇન્ડિયાનું સૌથી પહેલું બુલિયન માર્કેટ પણ અહીંયા આવ્યું છે. એટલે દેશના વિકાસની સાથે સાથે ગુજરાતનો વિકાસ દેશના વિકાસને લીડ કરી રહ્યો છે એમ કહેવાય. એટલે કે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે એમ નક્કી સાબિત થઈ રહ્યું છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે કનુભાઈ, તો ગુજરાતનો રોડમેપ શું છે? આ વખતનું જે બજેટ છે એ આંકડાની દ્રષ્ટિએ થોડું જોઈએ, કેટલીક આંકડાકીય ચર્ચાઓ કરીએ તો કઈ બાજુ ગુજરાતને લઈ જતું દેખાય છે અને આગલા 5 વર્ષની અંદર, અને કેવી રીતે? ગુજરાતના આ બજેટમાં જોઈએ તો અમે શિક્ષણ માટે વિદ્યાર્થીઓ ખાસ કરીને સાયન્સ સ્ટ્રીમમાં વધુ આગળ વધે, કેમ કે આપણા ગુજરાતના જે રીતે MOU થયા છે, ગુજરાતમાં જે રીતે ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે સાયન્સ સ્ટ્રીમના ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈશે. એટલા માટે ઘણી બધી યોજનાઓ, નમો સરસ્વતી, કે વિદ્યાર્થીઓ જે સાયન્સ લાઇનમાં 9, 10, 11 સુધી ભણે એ લોકોને જુદી જુદી રીતે સાયન્સમાં રસ લઈને એ લોકોનું પોષણનો પણ સાથે સાથે ખ્યાલ રાખવામાં આવે એ રીતે 2 થી 3 યોજનાઓ મૂકવામાં આવી છે. બિલકુલ. અને વિદ્યાર્થીઓ બજેટ માટે અલગ અલગ જે જોગવાઈ છે એ તો છે જ, પણ એની સાથે જો આપણે એમ કહીએ છીએ કે ભારતનો આત્મા ગામડામાં વસે છે, ગામડું સમૃદ્ધ તો ભારત સમૃદ્ધ. સ્વાભાવિક રીતે ગામડું સમૃદ્ધ, અલ્ટિમેટલી ખેડૂત સમૃદ્ધ. કિસાન સૂર્યોદય યોજના કે જેમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની વાત, એની કેટલે સુધી કામગીરી પહોંચી છે અને ક્યાં સુધી પૂર્ણ થઈ શકે એમ છે? કિસાન સૂર્યોદય દિવસે વીજળી આપવાની વાત કરીએ તો તમારા મનમાં પણ અત્યાર સુધી એવું હશે કે આપણે એમાં સફળ થયા નથી, પણ મારે ચોક્કસ કહેવું છે કે અત્યાર સુધીમાં આપણે 12,000 ગામડાઓમાં દિવસે વીજળી આપવાનું પૂરું કર્યું છે. અને હવે પછીનું આપણું જે પ્લાનિંગ છે, લગભગ ડિસેમ્બર 2024ના અંત સુધીમાં આપણે બધા ગામોને દિવસે એટલે કે 9 થી સાંજે 5 સુધીમાં વીજળી આપવાનો 100% પ્રયત્ન કરીશું અને એમાં સફળ થઈશું. અને ખાસ કરીને અત્યારે જે હાઈ પ્રોફાઇલ કે જ્યાં જંગલી પશુઓનો ઘણો ડર છે, એ ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં આપણે 24 કલાક આપણે દિવસના વીજળી આપવાનું શરૂ કરી દીધું. ખેડૂતોને દિવસના વીજળી એટલે એ સૂર્યોદય. અચ્છા, એની સાથે સાથે આપણે રિન્યુએબલ એનર્જીની પણ વાત કરી અને વડાપ્રધાનનું પણ એ જે રૂફટોપ જે સૌર ઉર્જાની વાત ચાલી રહી છે, તો એનો અમલ ગુજરાતની અંદર કેવી રીતે કરવામાં આવશે વડાપ્રધાનનું સપનું પૂરું કરવા માટે? આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીએ જીનીવા ખાતે એક ઘોષણા કરેલી કે 2070 સુધીમાં નેટ ઝીરો થશે. આપણું ગુજરાત 2047 સુધીમાં જ નેટ ઝીરો કરી શકે એ સ્થિતિમાં આપણા બધા આયોજનો થઈ રહ્યા છે. અને મને ચોક્કસ ખાતરી છે કે
કે 2047માં ગુજરાત 100% નેટ ઝીરો થશે. એના માટે ઘણા બધા આયોજનો થયા છે અને ખાસ કરીને આપણે ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે, વિશાળ દરિયા કિનારો છે અને આપણી પાસે ઘણી ઓપન લેન્ડ છે. એટલે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અત્યારે જોઈએ તો ગુજરાત 11,000 મેગાવોટ વિન્ડ એનર્જી, 10,000 મેગાવોટ સોલાર એનર્જી સાથે સમગ્ર દેશમાં ટોટલ 48,000 મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે કે જેની પાસે 48,000 મેગાવોટ જે કેપેસિટી ઇન્સ્ટોલ છે. હવે પછી ખાવડા ખાતે આપણે 30,000 મેગાવોટનો જે પ્લાન્ટ શરૂ થઈ રહ્યો છે એ 2025માં 50% થશે અને 2027માં 30,000 મેગાવોટ પૂર્ણ થશે. ત્યારે એક જુદી જ પરિસ્થિતિ પેદા થશે અને આપણે એની સાથે સાથે ગ્રીન હાઇડ્રોજન માટે પણ આગળ વધી રહ્યા છે અને ગ્રીન હાઇડ્રોજન માટેના પણ ઘણા આયોજનો થયા છે. આપણી સમગ્ર સરહદી વિસ્તારને પણ એમાં આવરી લેવામાં આવ્યો છે અને ગુજરાત જે રીતે ભૌગોલિક પરિસ્થિતિ છે, ગુજરાતના જે બંદરો છે એ ગ્રીન હાઇડ્રોજન એક્સપોર્ટ કરનારું ઇન્ડિયાનું સૌથી મોટું રાજ્ય બની રહેશે. બિલકુલ. અને એની સાથે સાથે રિન્યુએબલ એનર્જી તો છે જ, પણ વીજળીમાં પણ ગુજરાત સરપ્લસ રાજ્ય કહેવામાં આવે છે. તો એ સરપ્લસ કેવી રીતે? અને આપણી ઇન્સ્ટોલ કેપેસિટી વધારે છે, પરંતુ જે વિન્ડ એનર્જી છે, જે સોલાર એનર્જી છે, સૂર્ય જ્યારે નીકળે છે સવારથી સાંજે 4 વાગ્યા સુધી કે 3 વાગ્યા સુધી સોલાર એનર્જી મેક્ઝિમમ મળે છે. વિન્ડ એનર્જી પણ કુદરતી છે અને એના માટે જ આપણે હવે પછીના જે નવા આયામો છે એ બેટરી સ્ટોરેજ કે દિવસ દરમિયાન જ્યારે વધારે વીજળી હોય ત્યારે એને સ્ટોર કરીને પંપ હાઇડ્રો જેવા અનેકવિધ નવા આયામો આપણે કરી રહ્યા છીએ. અને સાથે સાથે એક સૌથી અગત્યની વાત કે પૂરા ઇન્ડિયામાં ફક્ત ગુજરાતે 2,000 મેગાવોટ ઓફશોર એટલે કે દરિયામાં વિન્ડ આપણે લગાવવાની એક મંજૂરી મેળવી છે ને એ પ્રોજેક્ટમાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ. એટલે અનેકવિધ આયામોથી આપણે એ નક્કી કરીશું કે આપણને ફોસિલ એટલે કે કોલસાની જરૂરિયાત નહીં પડે, છતાં તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે આપણે અત્યારે પણ 8,050 મેગાવોટનું આયોજન કરી રહ્યા છે. અને એના માટે એ આયોજન છે કે આપણે ઓરિસ્સા ખાતે એક નવી કોલ્ડ માઇન લીધી છે અને ત્યાં જ આપણે આ પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરશું એટલે ટ્રાન્સપોર્ટેશનનો કોઈ પણ ખર્ચો નહીં આવે ને આપણને સીધી વીજળી મળી શકે. બિલકુલ. એટલે ત્યાંથી જે ઓરિસ્સામાં આપણે કર્યું છે ટ્રાન્સપોર્ટેશન નહીં લાગે, પણ ત્યાંથી અહીંયા સુધી વીજળી પહોંચશે 4,400 મેગાવોટ. ઓકે. એન્ડ મોદી સાહેબ આવ્યા પછી એક સૌથી મોટી વસ્તુ એ થઈ છે કે વન નેશન વન ટેક્સના જેમ વન નેશન વન ગ્રીડ, એટલે યુ કેન ગેટ પાવર સપ્લાય ફ્રોમ એનીવેર એલ્સ. અને એટલા માટે જ આ વન નેશન વન ગ્રીડથી ઘણો બધો ફાયદો. બિલકુલ. સાથે પેટ્રોકેમિકલ મંત્રાલય પણ આપ સંભાળો છો, તો એની અંદર અત્યારે ગુજરાતનું સ્થાન ક્યાં, એના માટેનો રોડમેપ આગળના સમયની અંદર? આપણે જોઈએ તો પેટ્રોકેમિકલ્સમાં આપણા પબ્લિક અન્ડરટેકિંગ્સ છે, જીએનએફસી છે, જીએસએફસી છે, જીએસસીએલ છે. આ બધા પબ્લિક અન્ડરટેકિંગ યુનિટ્સો છે ને આપ જોશો તો એનું એટલું સરસ વર્કિંગ છેલ્લા 5 વર્ષથી થયું છે કે સારામાં સારું રિટર્ન ઇન્વેસ્ટરોને પણ મળે છે અને ગવર્મેન્ટને પણ મળે છે. એટલે એની જે મેનેજમેન્ટ થઈ રહી છે એ 2 નમૂન છે. અચ્છા, હવે ફરી પાછું થોડુંક નાણાંની વાત કરીએ. આપનો જે કાર્યભાર, વિધાનસભામાં આપની જે સ્પીચ હતી એ અમે સાંભળી અને એ વખતે જે અલગ અલગ ફાળવણી કરવામાં આવી હતી અલગ અલગ વિભાગોને, તો જ્યારે સરકાર એ ફાળવણી કરતી હોય છે તો કયા લક્ષ્યાંક સાથે, ખેડૂતો માટેની ફાળવણી હોય, મહિલાઓ માટેની હોય, શહેરી વિકાસ માટેની હોય, ગ્રામ્ય વિકાસ માટેની હોય, તો એ કયા આયામોને ધ્યાનમાં રાખીને અને કયા ભવિષ્યને, કયા માનાંકને ધ્યાનમાં રાખીને કરાય? જ્યારે પણ બજેટની એક્સરસાઇઝની શરૂઆત થાય છે ત્યારથી એ જોવામાં આવે છે કે આપણે ગયા વર્ષે જે ફાળવણી કરી હતી એનો ઉપયોગ કેવી રીતે થયો, કયા વિસ્તારમાં કે કયા સેક્ટરમાં એની વધારે જરૂર પડી, કયા સેક્ટરમાં એની વધારે જરૂર છે, અને એને અનુલક્ષીને જ આ બજેટમાં અમે પોષણક્ષમ કે જે રીતે પોષણ માટે એક કન્સર્ન ઊભી થઈ આપણા ગુજરાતના અમુક જિલ્લાઓમાં, અને એ માટે આ વખતે પોષણ ઉપર વધુમાં વધુ ધ્યાન આપીને બજેટની રચના કરવામાં આવી છે. આવા દરેક વખતે 1 કે 2 ઇસ્યુ આવે છે જેના પર વધુમાં વધુ ફોકસ કરવામાં આવે છે. આ વખતે પોષણ અને
શિક્ષણ એટલે કે સાયન્સ સ્ટ્રીમ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. રાઈટ. આત્મનિર્ભર ગુજરાત બનાવવાની પણ આપણે વાત કરી રહ્યા છીએ, તો ગુજરાત ઉપર જે પણ ભૂતકાળની અંદર ચડેલું દેવું છે એ ઉતારવા માટેનો પણ એક સ્ટ્રોંગ રોડમેપ ગુજરાત પાસે હશે. આત્મનિર્ભર ગુજરાત કેવી રીતે બની શકે? પહેલી વાત તો દેવાની વાત આવે ને એટલે ગુજરાતનું ચડેલું દેવું નથી. ગુજરાત આખા ભારતમાં શ્રેષ્ઠ રાજ્ય છે જેની ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આખા ભારતમાં સૌથી શ્રેષ્ઠ છે. આપણે બધા ફાઇનાન્સના પેરામીટરમાં સૌથી નીચા છે. અને જ્યારે દેવું ત્યારે જ મળે જ્યારે તમારી કેપેસિટી હોય રિપેમેન્ટ કરવાની. આપણે કોઈ પણ રિપેમેન્ટ કરવાનું આપણું બાકી નથી. અને ગુજરાતનું જે અમે પ્લાનિંગ કરીએ છીએ એ ભવિષ્યમાં જરૂર પડે એટલા માટે કરીએ છીએ. આપણે એ દેવું કરીશું જેવો કોઈ સવાલ નથી. અને એના માટે આપણા જે બધા પ્રોજેક્ટો પૂર્ણ થયા છે, પરંતુ વધુમાં વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઊભા કરીને વધુમાં વધુ ઇન્કમ પેદા થાય અને એ માટેનું આપણું ગુજરાતનું ખાસ ફોકસ અત્યારે ટુરિઝમ પર છે. અને ટુરિઝમ માટે અમે ઘણું બધું પ્રોજેક્શન કર્યું છે અને ઘણા બધા પ્રોજેક્ટો આવી પણ રહ્યા છે. આવતા 2 થી 3 વર્ષમાં આપણને ગુજરાત ટુરિઝમમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કરશે એ મને ચોક્કસ ખાતરી છે. બિલકુલ. ટુરિઝમ એક આપણે જોયું છે ઘણા દેશો છે બિલકુલ ટુરિઝમ ઉપર નભતા હોય છે. અને હમણાં જ દ્વારકાના પણ આંકડા જે આપણને કહે છે કે જ્યારે આપણે શિવરાજપુર બીચ ડેવલપ કર્યો ને એના પછી ટુરિઝમ ખૂબ વધ્યું છે. એની સાથે સાથે જે પેટ્રોલ ડીઝલના ઇન્કમના સોર્સ છે એ પણ ખૂબ મહત્ત્વના છે. બીજા એવા કયા કયા સોર્સ કે જે આપણે કમાઉ દીકરા જેને ગુજરાતી સાદી ભાષામાં કહીએ પણ એના ઉપર મેઇન ફોકસ છે? જો આપણે જોઈએ તો વેટ જે લાગુ પડે છે પેટ્રોલ ડીઝલ ઉપર, અત્યારે આપણે જોઈએ તો સમગ્ર ભારતમાં, હું તમને આંકડા આપીશ, સમગ્ર ભારતમાં ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી સસ્તું છે. કોઈ પણ મોટા રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી સસ્તું છે અને એનો રેટ ઘણો બધો ઓછો છે. બિલકુલ. અને એની સાથે સાથે એટલે જે આપણે ઇન્કમના સોર્સિસ જે આપણે કહ્યું, ગુજરાતની પાસે એવા કયા મહત્વના કે જે ઇન્કમના સોર્સિસ છે અને ગુજરાતને આગળ એ પ્રગતિના પંથે ગુજરાત એકદમ જીએસટી જે છે એ જીએસટીના અમલ માટે એકદમ સક્રિય રીતે આગળ વધી રહ્યું છે. અને એના માટે આપણા દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી ગુજરાત આવ્યા અને જે રીતે બોગસ રજિસ્ટ્રેશન થાય છે, ખોટા વેપારી બિલો બનાવે છે, ખોટા વેપારમાં હેરાનગતિ થાય છે, એને અટકાવવા માટે જે રીતે પાસપોર્ટ બને છે એટલે બાયોમેટ્રિક્સ પદ્ધતિથી રજિસ્ટ્રેશન કરવાની શરૂઆત આપણા ગુજરાતમાં 12 સ્થળોએ એક સાથે એમણે વર્ચ્યુઅલી ઓપન કરી અને આ જે સિસ્ટમ અમલમાં મૂકી છે જેના લીધે કોઈ પણ ખોટો વેપારી રજિસ્ટ્રેશન લઈ શકશે નહીં અને એનો અમલ હવે પૂરા ભારતમાં થવા જઈ રહ્યો છે. એટલે આપણું મેઇન ફોકસ અત્યારે જે છે તે જીએસટી ઉપર એટલા માટે છે કે એ મેજર કોન્ટ્રીબ્યુટર છે. અને એક થોડીક હવે આ બધી આની તો ચર્ચા આપણે કરી આંકડાની ને મંત્રાલયની, પણ જ્યારે વડાપ્રધાન સાથે મળવાનું થતું હોય, વડાપ્રધાન ગુજરાત આવતા હોય અથવા તો આપ દિલ્હી જતા હોય, આપણને ખબર છે કે એમના દિલમાં ગુજરાત વસે છે, ગુજરાતની ચિંતા હંમેશા કરતા હોય છે. એક નાણામંત્રી તરીકે જ્યારે મળવાનું થાય તો એ ગુજરાતની કેવી ચિંતા કરતા હોય, શું કહેતા હોય ગુજરાત માટે? મોદી સાહેબની એક જ વાત છે કે ગુજરાતના જે એસ્ટાબ્લિશ ધોરણો છે, જે એસ્ટાબ્લિશ્ડ જે સિસ્ટમ એમણે કરેલી છે એ સિસ્ટમ પ્રમાણે આપણે ચાલીશું તો ગુજરાત હંમેશા ભારતમાં નંબર 1 રહેશે, એ એમનું વારંવાર કહેવાનું હોય છે. બિલકુલ. અને ક્યારેક અંગતમાં કોઈ ચર્ચા થતી હોય ત્યારે કહેતા હોય કનુભાઈ આ કરવાનું છે, ધ્યાન રાખજો જરા. હા, આવું કોઈ વાતચીત ક્યારેક કોઈ હળવા મૂડની અંદર? સાહેબ હંમેશા હળવા મૂડમાં જ હોય છે. રાઈટ. ઓકે. બીજું કે ગુજરાત માટેની આપણે જે ચર્ચા કરી કે વિકસિત ભારત અને વિકસિત ગુજરાત, ગુજરાતની અંદર આમ તો ઘણા બધા હજી એવા અમુક છેવાડાના વિસ્તારો છે કે જ્યાં આગળ ક્યાંક વિકાસની જરૂરિયાત હજી હોય ને જેના માટે સરકાર કાર્યરત હોય, તો એના માટેનું શું રોડમેપ? આપણે જોઈએ તો વડાપ્રધાનશ્રીએ જનમન યોજના થકી જે સૌથી પાછળની જ્ઞાતિઓ છે કે કોટવાડિયા કે જે લોકોનો વિકાસ હજી થયો નથી એવું લાગે છે, એ બધી જાતિ માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરીને પણ એક સુંદર યોજના કરી છે. અને સાથે સાથે સૂર્યઘર યોજના, જે દિવસે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તેમણે એક સૂર્યઘર યોજના 1 કરોડ લોકોના ઘર ઉપર જે પેનલ લગાવવાની વાત કરી, એનો મેક્ઝિમમ સૌથી વધુ ગુજરાતમાં એનો ઉપયોગ થશે એવી મને ચોક્કસ ખાતરી છે. ગુજરાત અત્યારે 5 લાખ ઘર ઉપર આ રીતે સૂર્ય રૂફટોપ લગાવીને
લગભગ આખા દેશના 82% જેટલું રૂપટોપ આપણા ગુજરાતે એકલાએ લગાવ્યું છે. અને હવે પછી પણ એ સબસિડીમાં વધારો થયો છે, એટલે ગુજરાત બીજા 10 થી 15 લાખ ઘરો ઉપર આ રીતે લગાવીને લોકોના સંપૂર્ણ રીતે વીજ બિલ નહીં ભરવાનું થાય એ રીતનું આયોજન કર્યું. અચ્છા, આના કનુભાઈ બે ફાયદા છે ને. એક તો વીજ બિલ ભરવું ન પડે એટલે લોકોને એ વીજ બિલની એમાંથી રાહત મળી જાય. રિન્યુએબલ એનર્જી આમ જુઓ તો 3 ફાયદા, અને બીજા ઘણા બધા હશે પણ મારા ધ્યાનમાં 3 કે રિન્યુએબલ એનર્જી પણ ખરું, પ્રદૂષણને આપણે એનાથી નામશેષ નાબૂદ કરી શકીએ. અને ત્રીજું, જે અનધિકૃત રીતે વીજળી એટલે વીજળી ચોરીઓ જે થતી હોય છે એને પણ કદાચ આમાં અટકાવી શકીએ. અટકાવી શકાય ને વીજ લોસ આપણા સમગ્ર ભારતમાં ગુજરાતમાં વીજ લોસ સૌથી ઓછું છે. અને હજી પણ જે રીતે નરેન્દ્રભાઈએ સમગ્ર દેશ માટે એક 3 લાખ કરોડની યોજના જાહેર કરી છે, RDSS એટલે કે રિવેમ્પ્ડ ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, કે આ બધી જે જૂની વીજ રેસાઓ છે એને ફરીથી રિવેમ્પ કરીને જે યોજના કરી છે એમાં આપણને ગુજરાતને 20,000 કરોડ મળ્યા છે. અને આપણે એનાથી ઘણી બધી આપણી લાઈનો છે ને સુધારવાનું જે આયોજન થઈ રહ્યું છે, એટલે આપણો વીજ લોસ પણ ઓછો થશે. અને સાથે સાથે જે લોકો ઘર પર ઇન્સ્ટોલ કર્યું છે અત્યાર સુધીમાં આપણા જે આંકડા છે 5 લાખ ઘરોના, એ લગભગ 2200 કરોડ જેટલી લોકોએ બિલમાં બચત કરી છે. એટલે કે લોકોને બિલ 2200 કરોડનું આવ્યું નથી. અને જે એમણે ઓછો વપરાશ કર્યો છે એમને 300 કરોડ વિદ્યુત કંપનીએ એમના ખાતામાં જમા કરાવ્યા છે. 300 કરોડની ઇન્કમ થઈ છે. બિલકુલ, એટલે એ રીતનો એ ફાયદો છે. અચ્છા, ભવિષ્યમાં આને લઈને આવી રીતની કોઈ બીજી યોજનાઓ કે જેનાથી એનર્જી બચી શકે? કારણ કે એક આપણે અત્યારે જે કોન્સેપ્ટ લાવ્યા છીએ પ્રદૂષણ ઓછું કરવા માટે, પેટ્રોલ ડીઝલનું વપરાશ ઓછું થાય, વ્હીકલ્સ, તો એ વ્હીકલ્સ ઉપર ભવિષ્યમાં કોઈ સબસિડી કે વ્હીકલ્સ માટે પણ આ બજેટમાં સબસિડીની આયોજન કર્યું છે અને એને પ્રમોટ કરવામાં આવશે. અને ખાસ કરીને જ્યાં આપણી પાસે સબસ્ટેશનો છે ત્યાં ઘણી બધી જગ્યા અવેલેબલ છે, ત્યાં પણ અમે લગભગ 2200 મેગાવોટ રિન્યુએબલ એનર્જીનું પ્લાન કર્યું છે. અને એમાં સૌથી મોટો ફાયદો એ છે કે સબસ્ટેશનમાંથી સીધી વીજળી ખેડૂતના ખેતરમાં જઈ શકે, બહુ ટ્રાન્સમિશન લોસ પણ નહીં આવે. અને આ રીતે પણ સરકાર વિવિધ આયામો દ્વારા આપણે રિન્યુએબલ કેવી રીતે પ્રમોટ કરીએ એના પર ચોક્કસ રીતે પ્રયત્ન કરી રહી છે. અચ્છા, કન્ઝપ્શનની આપણે જ્યારે વાત કરીએ કનુભાઈ, તો કેવી રીતનું એના આંકડા શું બેસે? કારણ કે કન્ઝપ્શન છે, વીજ વપરાશ કેટલો થાય છે, અને એ બતાવે છે કે કેટલી પ્રગતિ રાજ્યની થઈ રહી છે. તો એમાં ગુજરાત ક્યાં છે દેશમાં? આપણે વાત કરી કે મોદી સાહેબે જ્યારથી શરૂઆત કરી વાઇબ્રન્ટ ગુજરાત, ઉદ્યોગોનો વિકાસ, ખેડૂતોનો વિકાસ, અને એ માટે જ્યારે આપણે નર્મદાનું પાણી પણ આપણે કચ્છના છેવાડાના સરહદી વિસ્તાર સુધી લઈ ગયા ત્યારે વીજ વપરાશ એક મહત્ત્વની વસ્તુ છે. અને એનો એક જ ક્રાઇટેરિયા કે પેરામીટર કહી શકીએ કે વીજ વપરાશ ક્યારે વધે, કે જ્યારે વિકાસ થાય, શહેરનો વિકાસ થાય, ખેતીનો વિકાસ થાય, ઉદ્યોગનો વિકાસ થાય. અને એ પેરામીટરની દ્રષ્ટિએ જોઈએ તો આખા ભારતનો આજનો જે પર કેપિટા કન્ઝમ્પશન છે એ 1200 યુનિટ છે પૂરા ભારતનું, જ્યારે આપણા ગુજરાતનું કન્ઝમ્પશન 2400 યુનિટ છે. એ બતાવે છે કે સમગ્ર ભારતમાં ગુજરાત એક સૌથી વધુ વીજળી વપરાશ કરતું રાજ્ય છે, વીજળી પેદા કરતું પણ રાજ્ય છે. અને સાથે સાથે આ બધા ઉદ્યોગો અને ખેતીમાં જે રીતે વીજળીનો વપરાશ થાય છે એનો સંપૂર્ણ લાભ ગુજરાતના ગ્રોથમાં થઈ રહ્યો છે. કનુભાઈ, સંદેશ ન્યૂઝ માટે આપે સમય ફાળવ્યો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો કનુભાઈ સાથે ચર્ચા કરી અને ગુજરાત કયા પથ ઉપર આગળ વધી રહ્યું છે, ગુજરાતના વિકાસ માટેનું શું પ્લાનિંગ છે, શું રોડમેપ છે, એ જાણ્યું.